વડોદરામાંથી કે જ્યાં નવરચના સ્કૂલમાં બોમ્બ મૂક્યા હોવાની ધમકી ભર્યો ઈમેલના મામલે એનઆઈના મોસ્ટ વોન્ટેડ મુપ્પલ્લા લક્ષ્મણના ઈમેલ પરથી ધમકી મળી હોવાની હાલ વિગતો મળી રહી છે। તમિલનાડુના ડીજીપીની પુત્રીના નામે ધમકી આપ્યાનો ખુલાસો છે। mail2tot.com નામના ડાર્ક વેબ પરથી ધમકી ભર્યો ઈમેલ મોકલાયો। ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવા બ્લાસ્ટની જરૂર છે તેવું ઈમેલમાં લખ્યું। ઈમેલ ક્યાંથી આવ્યો તેની પોલીસે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા અંજલિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। નવરત્ના સ્કૂલની પાઇપલાઇન્સમાં ટાઈમ્ડ આઈઈડીડી જે મૂકવામાં આવ્યો છે, કૃપા કરીને બાળકોને બહાર કાઢો, આ પ્રકારનો મેઇલ જે છે તે 24 જાન્યુઆરી વહેલી સવારે ભાયલીની નવરત્ના સ્કૂલના પ્રિન્સિપાલ કશ્મીરા જયસ્વાલને મળ્યો હતો। આ ઈમેલ ડાર્ક વેબ પરથી મળ્યો હોવાની વિગતો સામે આવી છે, જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે mail2tot.com નામના ડાર્ક વેબ પરથી મુપ્પલ્લા લક્ષ્મણ ઉર્ફે ગણપતિ નામના આઈડી દ્વારા આ ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જ્યારે લખનારમાં તમિલનાડુના ડીજીપીની પુત્રી દાઉદી શંકર જીવાલના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોકે આ કેસમાં દેશની અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાય તે પ્રકારનું શક્યતાઓ અત્યારે સેવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે જે પ્રકારની જે તપાસ ચાલી રહી છે તેની અંદર એનઆઈએના મોસ્ટ વોન્ટેડ જે મુપ્પલ્લા લક્ષ્મણ છે તેના ઈમેલ પરથી મેઇલ આવ્યો હતો। આ ઉપરાંત ડ્રગ્સ કેસને પરથી ધ્યાન હટાવી અને બ્લાસ્ટ જરૂર છે તેવું પણ ઈમેલમાં લખ્યું હતું। જોકે હવે આ ઈમેલ ક્યાંથી આવ્યો છે, કેવી રીતે આવ્યો છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે તાલુકા પોલીસે પ્રિન્સિપલની ફરિયાદ બાદ હવે તપાસ શરૂ કરી છે, જેની અંદર તાજેતરમાં નવા એડમિશનો કયા લેવામાં આવ્યા છે, કોને એડમિશન નથી મળ્યું, કેટલા વિદ્યાર્થીઓ છે, કયા રાજ્યના છે અને આ ઈમેલ ક્યાંથી આવ્યા, આ તમામ મુદ્દા પર તપાસ શરૂ કરવામાં આવી છે। અને આ વિગત જે મેઇલ મળ્યો છે તેમાં આઈઈડી નો હોવાનો ઉલ્લેખ પણ જોવા મળ્યો છે। જોકે અન્ય કોઈ પણ પ્રકારની વિગતો સામે આવી નથી અને શાળામાં કોઈ પણ પ્રકારની જે શંકાસ્પદ વસ્તુ કે જે બાળકોને કે અન્ય કોઈ પણ વ્યક્તિને હાનિકારક પહોંચાડે તે પ્રકારની સામે નહીં આવતા હવે ફક્ત મેઇલ ફોન દ્વારા કરવામાં આવ્યો છે, તેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ અંજલિ, આભાર। તો આ મેઇલ ક્યાંથી આવ્યો તેની પોલીસે હવે તપાસ શરૂ કરી છે।